નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દિવાળીથી હોળી આવી ગઈ, પરંતુ શેર બજારમાં તેજી નથી દેખાઈ રહી। ત્યારે શું હવે હોળી બાદ તેજી આવશે અને લોકોની દિવાળી સુધરશે? આવી ચર્ચા ઇન્વેસ્ટરો કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ વિશ્વમાં એક નવો ટેરિફ વોર પણ શરૂ થઈ ગયો છે। આની અસર બજારમાં કેટલી દેખાશે? આ તમામ વિષયો પર ચર્ચા કરવા માટે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર। સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે યુટીસી ન્યૂઝમાં। સર, મારો પહેલો સવાલ, વિશ્વમાં જે આ એક નવો ટેરિફ વોર શરૂ થઈ ગયો છે, આ વોરને લઈને શું કહેશો? બજારની પરિસ્થિતિ। ખૂબ ખૂબ આભાર મનોજભાઈ આ પ્રોગ્રામમાં આમંત્રણ આપવા માટે। અત્યારે જે ટેરિફ વોર ચાલી રહી છે એનું કદાચ તમે ભૂતકાળમાં એક ડોક્યુ કરો તો લગભગ 1936ની આસપાસ આ એક જાતની ટેરિફ વોર ચાલુ થઈ હતી। કદાચ લોકોને યાદ હશે કે સૌથી મોટો જે રિસેશન આવ્યું એ 1930નું હતું અને એના પહેલાં આ ટેરિફ વોર ચાલુ થઈ ગઈ હતી। ટેરિફ વોરમાં કોઈ પણ દેશને કોઈ ફાયદો હોતો નથી, લગભગ નુકસાન જ હોય છે। અત્યારે જે જાતની ટેરિફ વોરની એમણે શરૂઆત કરી છે એ કેનેડા અને મેક્સિકોથી કરી છે અને હવે ચીન પણ એની અંદર સામેલ થઈ ચૂક્યું છે। આમ તમે જુઓ તો 4મી માર્ચથી આનો અમલ થઈ ચૂક્યો છે અને 12મી માર્ચથી એટલે કે ગઈકાલથી એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર આ ડ્યુટી જે નાખવાની વાત હતી એ પણ અમલીકરણ થઈ ચૂક્યું છે। સામે એના જે દેશો છે કેનેડા અને મેક્સિકો, એમાં કેનેડાએ તો ઓલરેડી પોતાના જે કંઈ પ્રોડક્ટ્સ અમેરિકાને એક્સપોર્ટ કરે છે એની ઉપર અને જે અમેરિકાથી આવે છે એની ઉપર 25% ડ્યુટી ઓલરેડી નાખી દીધી છે। એટલે કે હવે આમ તમે ગણો તો અરસપરસના જે દેશના લોકો છે એ જ્યારે પોતાની વસ્તુ આયાત કરીને જેના પર ડ્યુટી વધારે લાગશે એ વસ્તુ એમને મોંઘી પડવાની છે અને જ્યારે આ વસ્તુ મોંઘી પડે ત્યારે બહુ શક્ય છે કે ત્યાં ફુગાવો પણ એટલી ઝડપથી જ પણ વધશે। અત્યારે દરેક દેશ પોતાની એક ભરપૂર કોશિશ કરી રહ્યો છે કે ફુગાવો બને એટલો કાબૂમાં આવે, જેથી વ્યાજના દરો જે સતત વધતા રહ્યા છે એમાં થોડો ઘટાડો થઈ શકે। પણ આ જાતની ટેરિફ વોરથી હું નથી માનતો કે કોઈ પણ દેશને કોઈ મોટો ફાયદો થતો હોય। ચીને પણ એના જે ટેરિફ એમના પર નાખી છે 10% નાખી અને બીજી 10% કરીને 20% કરી છે। ચીન પણ જે ત્યાંથી એગ્રો પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરે છે અમેરિકાથી, એના પર બી ચીને 15% ડ્યુટી નાખી દીધી છે। અને જ્યાં સુધી મેક્સિકોનો સવાલ છે, મેક્સિકો હજી રાહ જોઈને બેઠું છે કે કદાચ એની અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે વાતચીત થાય અને એમાં કંઈક સોલ્યુશન એવું નીકળે। ત્યાં સુધી એ લોકોએ એવી વાત કરી કે અમે જે ચીનથી ઇમ્પોર્ટ કરીશું એના પર અમે ડ્યુટી નાખવા તૈયાર છીએ, તમે અમારી જે ગુડ્સ અમે તમારા ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ એના પર તમે ડ્યુટી ના નાખો। પણ આ વાત કદાચ ટ્રમ્પ સાહેબને ગળે નથી ઉતરી। એણે કહ્યું કે મેં તો જે નિર્ણય લીધો છે હું લેવાનો જ છું અને 4 એપ્રિલથી દુનિયાના જેટલા તમામ દેશો સાથે એ પ્રેસિડેન્ટ સાહેબને એવું લાગે છે કે અમે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર અમે ડ્યુટી ઓછી લઈએ છીએ અને તમે જે અમારે ત્યાંથી અમે એક્સપોર્ટ કરીને તમારે ત્યાં ઇમ્પોર્ટ કરો છો એ અમારા અમેરિકન ગુડ્સ પર તમે ડ્યુટી વધારે નાખો છો। તો હવે એ બધા દેશો લગભગ 4 જણના નામ છે, એમાં ભારતનું નામ પણ સમાવેશ છે, એમાં બ્રાઝિલનું નામ પણ છે, ઇન્ડોનેશિયાનું નામ પણ છે, ભારતનું નામ પણ છે। એ થવાની અમલીકરણ 4 એપ્રિલથી થવાનું છે। અર્થાત કે અત્યારે ધીરે ધીરે તબક્કાવાર આ વસ્તુ જઈ રહી છે અને ત્યાં સુધીની વાતો અત્યારે ચાલી રહી છે કે ટ્રમ્પ સાહેબે એવી પણ ધમકી આપી છે કે જો કદાચ તમે મારી સાથે આવી ટ્રેડ વોરની અંદર ઉતરશો તો મારે આનાથી વધારે કઠોર પગલાં લેવા પડશે। એ શું પગલાં હશે આપણને ખબર નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે ટ્રેડ વોર એના જે ચરમસીમા પહોંચવાની તૈયારીમાં છે અને લગભગ એપ્રિલના એન્ડ સુધીમાં આના તમને પરિણામ પણ જોવા મળશે। સાહેબ, દિવાળીથી હોળી આવી ગઈ, પરંતુ બજારમાં કંઈક તેજી નથી દેખાઈ રહી, તો શું હવે હોળી બાદ કંઈ તેજી દેખાશે અને લોકોની દિવાળી સુધરશે? હમણાં તો તમે જુઓ, આપણે જે કોઈ પણ વિદેશી રોકાણકારોના આંકડા તમને એક આપું, તમને જાણીને થોડી કદાચ બહુ નવાઈ લાગશે કે વિદેશી રોકાણકારો આપણા દેશમાં કેટલું વેચે છે અને આ વસ્તુનો સિલસિલો ચાલુ થયો છે ઓક્ટોબર 2024થી। એ તમને હું તમારી સમક્ષ આંકડા રજૂ કરવા જઈ રહ્યો છું। એ તમે વિદેશી રોકાણકારોના કેશ માર્કેટમાં વેચેલા આંકડા છે, એમાં ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ એનો સમાવેશ નથી કર્યો। એટલે એ જો એનો સમાવેશ કરો તો સમજી શકો કે તમે લગભગ જે કેશમાં વેચ્યું છે એનું લગભગ ઇક્વિવેલન્ટ એ લોકોએ સ્ટોક ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ વેચ્યું છે। ઓક્ટોબર મહિનામાં આ વિદેશી રોકાણકારોએ કેશ માર્કેટમાં 1,14,445 કરોડનું વેચાણ કેશ માર્કેટમાં કર્યું। હું ભારતના શેર બજારની વાત કરું છું। નવેમ્બર મહિનામાં આ આંકડો લગભગ 46,000 કરોડનો હતો। જાન્યુઆરી ડિસેમ્બરની અંદર આ હતો 17,000 કરોડનો।
જાન્યુઆરીમાં 2025માં આ આંકડો હતો 87,000 કરોડનો અને ફેબ્રુઆરીમાં આ આંકડો છે 58,988 કરોડનો. અને અત્યારે જ્યારે આપણે માર્ચ મહિનાની વાતો કરીએ છીએ તો અત્યાર સુધી એટલે કે 12મી માર્ચ સુધી આ વિદેશી રોકાણકારોએ 20,438 કરોડનું નેટ વેચાણ કેશ માર્કેટમાં અત્યાર સુધી કર્યું છે. આમ તમે જુઓ તો ભારતના ઇતિહાસમાં આટલી સતત વેચવાલી ઓક્ટોબરથી જે ચાલુ થઈ છે એટલે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને આ 6ઠ્ઠો મહિનો છે. જ્યારે હમણાં શેર બજારમાં લગભગ 10 દિવસ સુધી નિફ્ટી અને સેન્સેક્સ એક તરફી ઘટાડા પર રહ્યા ત્યારે એક નવો ઇતિહાસ એ રીતે બન્યો કે 1996માં આટલો ઘટાડો સતત 10 દિવસ સુધી નિફ્ટી અને સેન્સેક્સમાં રહ્યો હોય એ પહેલો બનાવ, એ પછી આ બીજો બનાવ 2025માં બન્યો. એટલે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સામે છે. હું એમ નથી કહેતો કે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી નથી, પણ આ ખરીદી આ પર્ટિક્યુલર શેર બજારને સપોર્ટ આપવામાં મહત્તમ નિષ્ફળ જ ગઈ છે. સાહેબ, પહેલાં કહેવાતું હતું કે ભારતનું જ બજાર નીચે જઈ રહ્યું છે, વિશ્વના બજારો પર કોઈ અસર નથી, પરંતુ હાલ જે દેખાઈ રહ્યું છે કે યુએસ માર્કેટ પણ ખૂબ જ નીચે ચાલી રહ્યું છે. તો શું યુએસ માર્કેટની અસર પણ હવે ભારતના બજારમાં દેખાશે? અમેરિકાના બજારમાં ડાઉન જવાની કારણ માત્ર એક જ છે કે તેના અર્થશાસ્ત્રીઓએ, જે અમેરિકાના ઇકોનોમિસ્ટ છે, એમણે એવું કહ્યું કે જે ટેરિફોની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે એનાથી અમેરિકામાં જે કંઈ વસ્તુ આયાત થશે એ તમામ આયાતની વસ્તુ પર ડ્યુટી વધારવાથી એ વસ્તુ મોંઘી થશે. આપણે જાણીએ છીએ કે જ્યારે તમે ડ્યુટી વધારે નાખો તો એ વસ્તુ મોંઘી થવાની જ છે, અને જ્યારે વસ્તુ મોંઘી થાય ત્યારે એનો સીધો સંબંધ એના ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાના આંકડા પર છે. અને એમનું એવું માનવું છે કે જો આ વસ્તુ અત્યારે ચાલુ રહી તો ફેડરલ રિઝર્વની જે ઈચ્છા હતી કે આ ડિસેમ્બર 2025 સુધીમાં ફરી 2 વાર વ્યાજના દરમાં ઘટાડો કરે એ શક્યતા એ લોકોને બિલકુલ હવે નહીવત દેખાય છે. અર્થાત કે વ્યાજના દરો જે સતત વધતા રહ્યા અમેરિકામાં, આપણા દેશમાં પણ વધ્યા, દુનિયાના તમામ સેન્ટ્રલ બેન્કોએ વધાર્યા, એ જે ઘટાડો કરવાની પ્રક્રિયા હવે ચાલુ થઈ છે એના પર કદાચ બ્રેક લાગી જશે. એ ત્યાંની પ્રજાને પણ બિલકુલ અત્યારે સ્વીકાર્ય નથી. બીજું કે જે કેનેડા છે એ અમેરિકાના લગભગ 3 સ્ટેટ્સને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે, પાવર સપ્લાય કરે છે. અને જ્યારથી આ ટ્રેડ વોલનો અમલ ચાલુ થયો 4મી માર્ચથી, ત્યાંથી કેનેડાના જે પ્રેસિડેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, મિસ્ટર ટ્રુડો, એણે કહ્યું કે હું 25% સરચાર્જ આ મારી ઇલેક્ટ્રિસિટી પર નાખું છું. એટલે કે અમેરિકાના જે 3 સ્ટેટમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય કેનેડા કરે છે એના પર 25%થી વધારે એ લોકોને હવે બિલ ચૂકવવા પડશે. આમ આ વોરની અંદર માત્ર મારો થાય છે સિટીઝન્સનો, કારણ કે બે જરા દેશના આ નેતાઓ જો આ રીતે અરસપરસ કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરે અને રેસિપ્રોકલ ટારિફ નાખવાની શરૂઆત કરે તો એ તો ભોગવવો તો પડે છે. જે કન્ઝ્યુમર છે તમારા ને મારા જેવાને જ. એમાં એ પ્રેસિડેન્ટને ફરક નહીં પડે એવું નથી કહેતો, પણ દે આર ધી સ્ટેટ ગેસ્ટ, દે આર ધી સ્ટેટ ડિપ્લોમેટ્સ, એટલે કદાચ એમને એટલો ફરક ન પડતો હોય જેટલો આમ આદમીને પડતો હોય છે. સર, આજે એક ટ્વીટની ખૂબ ચર્ચા છે. એક માર્કેટ એક્સપર્ટે જણાવ્યું કે આ તો બબલ છે અને ઘટના 90 વર્ષ જૂની, જે પહેલાં પણ આવું ટેરિફ વોર થયું હતું તે સમયની હતી એવી પણ થઈ શકે છે. આ શું બબલ તો ચોક્કસ ના કહી શકાય, કારણ કે એ બબલ જેવું તો કશું હતું નહીં. જે વેલ્યુએશન થોડા મોંઘા હતા એમ ચોક્કસ હું તમને કહી શકું કે જે આપણે તેજીનો તોખાર જોયો અને જે રીતે નિફ્ટી અને સેન્સેક્સ અને સાથે બેંક નિફ્ટી અને બીજા તમામ સેક્ટરના જે ઇન્ડિકેટર્સ છે એ તમામ આપણે જોયા કે લગભગ ઓલ ટાઈમ હાઈ, લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. એટલે કે બજારમાં જે પરચેસ કરવાવાળા, ખરીદી કરવાવાળા જે રોકાણકારો હતા, દે વર ચેઝિંગ ધ સેમ સ્ટોક. અર્થાત કે સારા બ્લુ ચીપ શેરોની અંદર ખરીદદારી કરવાવાળાનો જે આંકડો હતો એ બહુ મોટી સંખ્યાએ પહોંચી ગયો હતો, અને આ શેરોની જે બજારમાં ઉપલબ્ધતા હોવી જોઈએ એ ઉપલબ્ધતા ઓછી થઈ એટલે એના ભાવ વધતા ગયા. હવે જ્યારે આ પરિસ્થિતિ, આ નવા પ્રમુખ સાહેબ આવ્યા અને જે ટારિફ વોર ચાલુ થઈ ત્યારથી દરેક વ્યક્તિને એવું લાગ્યું છે કે હવે ફુગાવો કંટ્રોલમાં રાખવો એ બહુ અશક્ય છે, અને જો ફુગાવો કંટ્રોલમાં ન રાખી શકાય તમારાથી તો વ્યાજના દરો પણ ઘટી શકે એવા નથી. આમ એની એક કાસ્કેડિંગ ઇફેક્ટ છે, એની એક વિશિયસ સર્કલ છે, અને દુનિયાના તમામ દેશોને સીધી કે આડકતરી રીતે જ આ અસર કરવાનું છે. એટલે એમાં ભારત હજી સુધી આપણે ત્યાં તો જે કંઈ રેસિપ્રોકલ ટારિફ આવવાની છે એ 4મી એપ્રિલથી આવવાની છે, છતાં પણ આપણા દેશના જે ફોરેન મિનિસ્ટર છે, કોમર્સ મિનિસ્ટર છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સના જે છે પિયુષ ગોયલ સાહેબ છે આપણા, અને જે આપણા ફોરેનના જે મિનિસ્ટર સાહેબ છે એ પણ ત્યાં અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે અને કોઈને કોઈ સોલ્યુશન લાવવાની કોશિશ ચોક્કસ કરશે. અમેરિકાના એક નિષ્ણાતે ત્યાં સુધી પ્રિડિક્શન કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબના સંબંધો ભારતના વડાપ્રધાન સાહેબ સાથે બહુ સારા છે,
એટલે કદાચ જે રેસિપ્રોકલ તારીફ બીજા દેશોમાં નાખી છે એટલી કદાચ ભારતને ન નાખે, પણ ભારતે ચિંતા એટલા માટે નથી કરવાની બહુ જરૂર. હું ફરીવાર આપને એક ખાસ એ વિશેષ જણાવવા માગું છું કે આપણે અમેરિકાથી જે કંઈ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ એ જે પણ પ્રોડક્ટ કરતા આવીશું લગભગ $240 બિલિયન આસપાસ આની વેલ્યુ થાય છે. એમાંથી લગભગ 75% જેટલા જે કંઈ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ એની એવરેજ ડ્યુટી માત્ર 5% જ છે. એટલે કે આપણે એવી તારીફ એટલી મોટી તારીફ નથી નાખતા જે કદાચ બીજા દેશો કદાચ એના પર નાખતા હશે. અર્થાત કે બાકી રહ્યા માત્ર 25% ગુડ્સ જે આપણે અમેરિકાથી ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર આપણે એને રીબેલેન્સિંગ રીઅલાઇન કરવું પડશે. એટલે એ એટલું આપણે માટે તકલીફવાળું કામ નહીં હોય અને આપણી પોતાની ભારતની ઇકોનોમીને એનાથી કોઈ બહુ મોટી અસર પડે એવી શક્યતા મને અત્યારે બિલકુલ દેખાતી નથી. કોઈને કોઈ સોલ્યુશન્સ 31 માર્ચ પહેલાં ચોક્કસ આવી જશે એવું મારું ધારવું છે. સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે ચર્ચા કરવા માટે. થેન્ક યુ વેરી મચ. મારી એક જ આપને છે મનોજભાઈ ખાસ જતા સલાહ છે કે બજાર જ્યારે એક તરફી ઘટતું રહ્યું છે આ રીતે અને ઘણા શેરો પોતાના જે ઓલ ટાઈમ હાઈથી ઘટ્યા છે 40%, 50%, 70%, અને એવા ઘણા સારા બ્લુચીપ શેરો છે જે અત્યારે તમને લગભગ એના છેલ્લા 5 વર્ષના નીચા ભાવે મળી રહ્યા છે. જો તમે પોતે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરતા હો અથવા તો તમે લાંબા ગાળાના રોકાણકાર કરતા હો તો દરેક ઘટાડે 5%, 10% જેટલું રોકાણ આ સારા બ્લુચીપ શેરોમાં કરો અને તમારો પોર્ટફોલિયો 3 થી 5 વર્ષ માટે જાળવી રાખો. મને ચોક્કસ ખાતરી છે કે ઇવન આજના ભાવે તમે લીધેલા શેરો 5 વર્ષ પછી તમને જે ભાવ જોવા મળશે એ તમારી ધારણા કરતાં ઘણા વધારે ઘણા સારા હશે અને શેર બજાર તમને મબલક કમાણી આપી જશે એમાં મને કોઈ શંકા નથી. આ હતા માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર, જેઓ હાલ માર્કેટની પરિસ્થિતિ વિશે આપણાને માહિતી આપી રહ્યા હતા અને તેમના જણાવ્યા પ્રમાણે કે બજાર ફરીથી ઉપર આવશે, જે ઇન્વેસ્ટરો છે તેમને રોકાવાની જરૂરત છે.